કબૂતર છે ને, કબૂતર ભોળપણનું પ્રતીક છે. અને સારા શબ્દોમાં કોઈને મૂર્ખ કેવો હોય ને તો ભોળો કહેવાય. મહારાજે કીધું, મૂળો ખાધો હોય ને એક ચીર, એ મૂળાની ઉપર 32 પ્રકારના પકવાન ખાધા હોય ને તો પણ જ્યારે ઓડકાર આવે ને ત્યારે શાનો આવે? મૂળાનો આવે. તો તમને અમારા સ્વરૂપની વાતનો ઓડકાર ના આવ્યો? ભલે મેં એક જ વાર કરી હોય, સમય એવો હતો, સંજોગો એવા હતા, ક્યારેક સભા જોઈને વાત કરવી પડે. મહારાજ દયાળુ છે એટલા માટે કોઈનું અંગ તૂટી ન જાય, કોઈને અવગુણ ન આવી જાય, કોઈનું મન પાછું ન પડી જાય, એટલે મહારાજે એ પ્રમાણે વાત કરી હોય. શિક્ષાપત્રી જેવો સદસ્ય ગ્રંથ રચ્યો, એમાં મહારાજે જાહેરમાં બધાને પચ પડે એવી વાતો કરી હોય, એમાં સર્વોપરીપણાની વાત ન કરી હોય. એમાં મહારાજે વચનામૃતમાં કોક જગ્યાએ એવી વાત કરી હોય કે અમે તો શ્રી કૃષ્ણ ભગવાન જ છીએ, અમે તો નરનારાયણ જ છીએ. તો કોક જગ્યાએ તો એવી વાત કરી હોય અમે આચાર્ય છીએ, ઉપદેષ્ટા છીએ, ગુરુ છીએ. તો કોક જગ્યાએ એવી વાત કરી હોય અમે તો શ્રી કૃષ્ણ નારાયણના ભક્ત છીએ. આ બધા પ્રકારની વાતો કરી હોય. પણ શું એવી વાત વચનામૃતમાં કરી જ નથી કે અમે અવતારોના અવતારી છીએ? એવી વાત નથી. અંત્યના 38માં વચનામૃતમાં મહારાજે કીધું કે એ ભગવાન જે સર્વ અવતારના અવતારી છે એ તમારી સામે પ્રત્યક્ષ છે, અને એ જ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. બીજા અવતારો નમસ્કાર કરવા યોગ્ય ખરા, પૂજવા યોગ્ય ખરા, પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો તમને જે સર્વોપરી ભગવાન મળ્યા એ છે. મહારાજે ચોખવટો તો બહુ કરી હતી, પણ પહેલા શબ્દો છે ને એની બહાર નીકળી શકાયું નહીં. શાસ્ત્રના શબ્દોની તંતી આડી આવી, અને એટલે જેમ છે એમ મહારાજના સ્વરૂપનું પ્રવર્તન થઈ શક્યું નહીં. પાછા પડ્યા એમાં. જ્યારે સત્સંગી જીવન ગ્રંથ લખાવાનો આરંભ થયો, ચર્ચા નીકળી સત્સંગી જીવન ગ્રંથમાં મહારાજનું જીવન ચરિત્ર લખવું, પણ એ ગ્રંથની અંદર મહારાજના સ્વરૂપ સંબંધી નિરૂપણ આવે ત્યારે મહારાજને કેવા લખવા, ચર્ચા નીકળી સદગુરુઓની વચ્ચે. જો આ બધા સદગુરુઓ કેવા હતા? એવું નહોતું કે એમને મહારાજની સાથે દુશ્મનાવટ હતી. એ બધા કેવા હતા? સંપ્રદાયના મમત્વવાળા હતા. પણ પ્રશ્ન ત્યાં જ આવતો હતો કે મહારાજની રુચિને સમજવામાં પાછા પડ્યા. એ વખતે બધાએ કીધું કે જો અત્યારે જો આમ લખીએ તો આવું લાગે, આમ લખીએ તો આવું લાગે, એટલે આપણે મહારાજને તો બીજા અવતાર જેવા કહેવાય. આવી વાત નીકળી. નિત્યાનંદ સ્વામીએ વિરોધ કર્યો. એમણે કીધું કે તમે ચરિત્ર તો જુઓ. અરે અત્યાર સુધીમાં જે ભગવાનના અવતારો થઈ ગયા એની સામે તમે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર તો જુઓ, એમનો પ્રતાપ તો જુઓ, એમનો ઐશ્વર્ય સામર્થ્ય તો જુઓ, એમનો ઉપદેશ જુઓ, એમનો સિદ્ધાંત જુઓ. અરે અત્યાર સુધીમાં કયા અવતાર એવા થયા કે જેમણે પોતાની મૂર્તિમાંથી 24 અવતારોને પ્રગટ કર્યા હોય ને પાછા પોતાના સ્વરૂપમાં લીન કરી દીધા? અરે મહારાજ તો અંતકાળે દર્શન આપીને ધામમાં લઈ જાય છે ઘરે ઘરે. શાસ્ત્રની અંદર 1 કે 2 પ્રસંગો મળતા હશે, આજે ભગવાન ઘરો ઘર તેડવા આવે. અરે વરદાન આપી દીધું મહારાજનને અંતકાળે જરૂર તેડવા આવવું. આવું ક્યાં છે? અરે મહારાજે જે પ્રકારના એકાંતિક ભક્તોની આખી સિરીઝ કરી દીધી, એવું ક્યાં દુનિયામાં જોવા મળે છે? નિત્યાનંદ સ્વામી મહારાજના પ્રતાપની, મહારાજના સિદ્ધાંતની વાત કરવા માંડ્યા, પણ કોઈ માનવા તૈયાર થયા નહીં. અને બધાએ કીધું મહારાજ નિત્યાનંદ સ્વામીને સમજાવો ને. એટલે મહારાજે નિત્યાનંદ સ્વામીની સામું જોઈને કીધું કે નિત્યાનંદ સ્વામી તમે તમારી વાત મૂકી દો, આ બધા કહે છે ને એને તમે સમજો. નિત્યાનંદ સ્વામી કે મહારાજ હું નહીં સમજું અને હું નહીં મૂકું. તો મહારાજ કે અમે તમને વિમુખ કરશું. મહારાજ હું વિમુખ થઈશ પણ તમારા સ્વરૂપની વાત નહીં મૂકું. અને મહારાજે કીધું જાઓ. નિત્યાનંદ સ્વામી વિમુખ. વિમુખ થાય એટલે શું? એની સાથે કોઈ બોલે નહીં, એની સાથે કંઈ ચાલે નહીં, એને સભામાં આવીને બેસવાનું નહીં. નિત્યાનંદ સ્વામી પોતે બહાર નીકળી ગયા, અંતરમાં મહારાજ છે. આ બાજુ 1 દિવસ થયો, 2 દિવસ થયા, 4 દિવસ થયા, 7 દિવસ થયા.
મહારાજ જુએ છે કે કોઈ નિત્યાનંદ સ્વામીને યાદ કરે છે કે નહીં. મહારાજે કીધું નિત્યાનંદ સ્વામી વગર સુભા સૂની સૂની લાગે છે. બધાએ કીધું હા મહારાજ લાગે છે તો ખરી. તો મહારાજ કે બોલાવો ને. મહારાજે બોલાવ્યા નિત્યાનંદ સ્વામીને અને મહારાજે હાર પહેરાવ્યો, નિત્યાનંદ સ્વામીનું સન્માન કર્યું અને પછી કીધું ઉપાસક તો આવા હોય. આટલું બધું કીધું ને તો એ સત્સંગી જીવનમાં લખાણું શું? એ તો એ જ આવ્યું. તો પણ એ જ આવ્યું. જો લોકની તંતી જે નડે છે ને, ગુણાતીત વિના કોઈ સિંહ ગર્જના કરી શકે જ નહીં. અને એટલે એની અંદર છેલ્લે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પુરુષોત્તમપણાનું નિરૂપણ સત્સંગી જીવનમાં થઈ શક્યું નહીં, એટલે એમને એ ગ્રંથમાં રુચિ પણ ગુણાતીતાનંદ સ્વામીએ બતાવી નથી. સ્વરૂપની બાબતમાં મોટા મોટાને અઘરું પડ્યું. મુક્તાનંદ સ્વામી કેવા સમર્થ સંત, કેવા પવિત્ર સંત, પણ મુક્તાનંદ સ્વામીને પણ જ્યારે આવો પ્રસંગ આવીને ઊભો રહ્યો કે મહારાજ પોતાની મૂર્તિ પધરાવવા માગે છે, એટલે એમને એકદમ ધ્રાસકો પડ્યો કે આવું તો કંઈ કરાતું હશે, આવું તો આગળ કોઈએ કર્યું નથી. અરે પણ એટલે તો પુરુષોત્તમ નારાયણ છે. પણ મુક્તાનંદ સ્વામીને એ રૂચ્યું નહીં. અને મહારાજ વડતાલ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા જતા હતા અને મુક્તાનંદ સ્વામી ભેગા ઉપડ્યા. મહારાજને ખબર હતી મુક્તાનંદ સ્વામી હાજર હશે ને તો આપણને અટકાવશે, એટલે મહારાજે કીધું કે સ્વામી તમારી તબિયત સારી નથી, તમારે સમયમાં ભીડો બહુ પડે, એટલે તમે રોકાઈ જાઓ અહીં ગરડામાં, તમે વડતાલ ના આવશો. મુક્તાનંદ સ્વામી કે ના ના મહારાજ, આવો મોટો સમયો થાય અને મારે દર્શન તો કરવા જોઈએ ને. બંને જણા અંદર સમજે પણ કોઈ બહાર કે નહીં. મુક્તાનંદ સ્વામીને એ નહીં ખબર હતી કે મહારાજ મને અટકાવવા માગે છે, પણ ભેગા ઉપડ્યા. પણ કમિયાળા ગામને પાદર આવ્યા. મહારાજની જ ઈચ્છા, ઘોડી ભડકી, મુક્તાનંદ સ્વામી ઘોડી પરથી હેઠે પડ્યા અને ફ્રેક્ચર થઈ ગયું. જોડીમાં નાખી અને ગામમાં લઈ જવા પડ્યા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી અમારી તો બહુ ઈચ્છા હતી કે તમને સમયનો લાભ મળે, પણ હવે જો આવા દેશકાળ આવ્યા, હવે તમે આરામ કરો, અહીં તમે રોકાઓ અને મૂર્તિ પ્રતિષ્ઠા અમે કરી નાખશું, તમે ચિંતા ન કરતા કરીને. અને મહારાજે આ બાજુ મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એમાં પણ મહારાજને મધ્યખંડમાં તો કોઈએ પધરાવા દીધી નહીં. અને મહારાજ પણ એ વખતે ઈચ્છા એવી હશે કે ભવિષ્યમાં પોતાના સંત દ્વારા પોતાની ઉપાસનાનો સર્વોપરી સિદ્ધાંત તેમને પ્રકાશિત કરવો હશે, એટલે એ વખતે મહારાજે ઉતાવળ ન કરી, પણ પ્રથમ ખંડની અંદર હરિકૃષ્ણ મહારાજ રૂપે પોતાની મૂર્તિ મહારાજે વડતાલની અંદર પધરાવી. પણ અઘરું પડ્યું. ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં અને નિર્ગુંડા સ્વામીની વાતોમાં, જે નિર્ગુંડા સ્વામી પોતે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એમની વાતોમાં એક પ્રસંગ બંનેની અંદર નોંધાયેલો છે કે એક વખત એવું થયું કે વઢવાણની અંદર મૂળજીભાઈ નામના એક હરિભક્ત, એમને ત્યાં 4 સદગુરુઓ એ કંઈક સત્સંગ પ્રવર્તન કે વિચરણ પ્રસંગે ગયા હતા. એમાં એક હતા મુક્તાનંદ સ્વામી, બીજા હતા નિત્યાનંદ સ્વામી, ત્રીજા હતા બ્રહ્માનંદ સ્વામી અને ચોથા હતા ચૈતન્યાનંદ સ્વામી. એના ઘરના 2 ઓરડા, એટલે ઉપરના માળે મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી રહેતા હતા, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બ્રહ્માનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી હતા. હવે એ વખતે મુક્તાનંદ સ્વામીએ બહુ મોટી ઉંમરે સંસ્કૃત ભણવાની શરૂઆત કરી હતી, એટલે એ નિત્યાનંદ સ્વામીની પાસે સંસ્કૃત ભણતા હતા અને એમાં ભગવદ્ ગીતાનું રામાનુજ ભાષ્યનો અભ્યાસ ચાલતો હતો, ગીતા ભાષ્યનો. એટલે નિત્યાનંદ સ્વામી ભણાવે અને મુક્તાનંદ સ્વામી પોતે એમની પાસે સંસ્કૃત ભણતા હતા. તો બંને બેઠા હતા, એમાં ક્લાસમાં ચર્ચા ચાલી કે આપણે મહારાજને કેવા સમજવાના. એટલે મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે હું તો એમ સમજું છું કે સાક્ષાત ગોલોકવાસી રાધાપતિ અને વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાન છે ને, એ જ આપણને સહજાનંદ સ્વામી રૂપે સાક્ષાત મળ્યા છે. આવી વાત કરીને એટલે નિત્યાનંદ સ્વામીએ કીધું કે સ્વામી હું તો એવું સમજતો નથી, હું તો એમ સમજું છું કે બધા અવતારો એ કાર્ય છે અને શ્રીજી મહારાજ એ અવતારનું કારણ છે. આ ચર્ચા બંનેની વચ્ચે થઈ. બંને સદગુરુ હતા, કન્ક્લુઝન કાંઈ આવ્યું નહીં. ઘણી ચર્ચાના અંતે એ બંને નક્કી કર્યું આપણે બ્રહ્માનંદ સ્વામીને બોલાવો. બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને કીધું કે અમારું બંનેનું આ
ચર્ચા છે, તો તમારું શું મંતવ્ય છે? બ્રહ્માનંદ સ્વામી જોયું બે સદગુરુઓ છે, બે મારા વડીલ છે, આમાં જો આમનું ખેંચીશ તો આમને ખોટું લાગશે ને આમનું ખેંચીશ તો આમને ખોટું લાગશે. બુદ્ધિશાળી તો હતા જ, એટલે ચારણી ભાષાની અંદર એમણે એવી રીતે જવાબ આપ્યો ને એટલે કોઈનું સાચું નહીં કોઈનું ખોટું નહીં. એટલે પણ સમાધાન ન થયું બંનેને, એટલે બંને વિચાર કે આપણે મહારાજને જ આ વાત પૂછવાની. શ્રીજી મહારાજને જ્યારે ભેગા થયા ત્યારે એ બંને ભેગા થઈને મહારાજની પાસે રજૂઆત કરી કે મહારાજ, આ મુક્તાનંદ સ્વામી આમ સમજે કે હું આમ સમજું છું, નિત્યાનંદ સ્વામી આવું કહે છે, એમાં શું સમજવાનું? એટલે મહારાજે ધીમે રહીને જવાબ આપ્યો કે નિત્યાનંદ સ્વામીની સમજણ બરાબર છે. આવું કીધું ને એટલે મુક્તાનંદ સ્વામી થોડા ઊંડા ઉતરી ગયા અને પછી એમણે મહારાજને કીધું કે મહારાજ, આવી વાત કંઈ શાસ્ત્રમાં હોય ખરી? પ્રશ્નના શબ્દો શું હતા? આવી વાત ક્યાંય શાસ્ત્રમાં મળે ખરી? પણ હકીકતમાં પ્રશ્ન પૂછવા પાછળનો ઉદ્દેશ શું હતો? મહારાજ, આવું તે કંઈ કહેવાતું હશે, આવું તો શાસ્ત્રમાં ક્યાંય નથી. વિવેકથી બોલ્યા. એટલે મહારાજે સામે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, શાસ્ત્ર કોણે બનાવ્યા? શાસ્ત્ર કોઈ ઋષિએ બનાવ્યા કે કોઈ આચાર્યોએ રચ્યા? એમણે જે વાત કરી એ સાચી ને અમે વાત કરીએ ખોટી? એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડી દીધા. ના ના મહારાજ, એવું નહીં. મહારાજ કે જાઓ સ્વામી, શાસ્ત્ર જ્યારે અમારા સ્વરૂપનો મહિમા કહે ને ત્યારે માનજો. પણ મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા અને એમણે કીધું કે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. પણ શાસ્ત્ર ગુણાતીતાનંદ સ્વામીએ એટલી સરસ રીતે સમજાવ્યું. સ્વામી કે શાસ્ત્ર શું છે? જે સમયે જે ભગવાનના અવતાર પ્રગટ થાય એ ભગવાનના ચરિત્ર, એમના મહિમાની વાત એ શાસ્ત્રની અંદર આવે. પણ સ્વામી કે જન્મ થયા પહેલાં શાદી ક્યાંથી લખાય? અહીં આગળ કોઈ બાળક બેઠો હોય અને આપણે એને પૂછીએ કે તારા દીકરાના સસરાનું નામ શું? તારા દીકરાના સસરાનું નામ શું? એ કે હજી મારા સસરાનું નામે મને ખબર નથી, એના જ લગ્ન નથી થયા. તો એના દીકરાના સસરા ક્યાંથી હોય? હજી છોકરાનો પરણે, છોકરાનો જન્મ થાય, પછી એનું સગપણ થાય, પછી લગ્ન થાય ને સસરો નક્કી થાય. કે એમને એમ થતો હશે? તો સ્વામીએ કીધું કે પુરુષોત્તમ નારાયણ આ લોકની અંદર આવ્યા પહેલી વાર. શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા. આંબા નીચે સભા ચાલતી હતી. પરમહંસો સામે બેઠા હતા. 4 પાટીદારો આવ્યા. આવીને મહારાજના દર્શન કર્યા. સત્સંગી તો નહોતા, પણ મહારાજનો પ્રભાવ ખૂબ સાંભળેલો એટલે દર્શન કરવા માટે આવ્યા. મહારાજને પગે લાગ્યા અને મહારાજના ચરણારવિંદની અંદર 16 ચિહ્ન જોયા. એ વખતે એમણે મહારાજને કીધું કે મહારાજ, આ તમારા ચરણારવિંદ સામો જોઈએ તો એમ લાગે છે કે તમે ભગવાન છો, અને તમારા મુખારવિંદ સામો જોઈએ તો તમે મનુષ્ય જેવા લાગો છો. એનું કેમ સમજવું? એ વખતે મહારાજે હસતા હસતા કીધું કે આ 2 ચરણારવિંદ એ આ પૃથ્વી પર ક્યારે આવ્યા? વિરાટ પુરુષે પોતાના 50 વર્ષ અને દોઢ પર દિવસ ચડ્યો એટલી સ્તુતિ કરી ત્યારે આ 2 ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે. આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ ને, મહારાજે કેલ્ક્યુલેશન બતાવ્યું. વિરાટ પુરુષ એટલે કોણ? આખું બ્રહ્માંડના અધિપતિ કહેવાય છે વિરાટ પુરુષ, જેને કોઈ વિરાટ નારાયણ પણ કહે છે, જેને લોકો મહાવિષ્ણુ પણ કહે છે, જેની નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે. આ વાત શ્રીમદ ભાગવતમાં આવે છે. વિરાટ પુરુષની નાભીમાં બ્રહ્મા પોતે 100 વર્ષ ચાલ્યા, પોતાના 100 વર્ષ દેવતાના, તો પણ એનો અંત આવ્યો નહીં. એટલું તો એનો નાભીની દાંડી લાંબી હતી, પેલી દાંડી હોય ને કમળની, એ વિરાટ પુરુષ કેવડા? એ વિરાટ પુરુષ આ બ્રહ્માંડના અધિષ્ઠાતા છે. અને એની આવરદા કેટલી? વિરાટ પુરુષની આવરદા કેટલી? તો એના 100 વર્ષ, આપણા 100 વર્ષ નહીં, એના 100 વર્ષ. હવે એના 100 વર્ષ ક્યારે થાય? તો આની ગણતરી આપણા શાસ્ત્રોમાં વ્યવસ્થિત આપી છે. આપણે તમામ શાસ્ત્રોની અંદર છે કે આપણા વિરાટ પુરુષનો 1 દિવસ છે ને, વિરાટ પુરુષનો સવારથી સાંજ પડે ને એટલે 1 દિવસ પૂરો થાય. એ 1 દિવસની અંદર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, આ 4 યુગ ભેગા થાય. સતયુગ,
ત્રેતા, દ્વાપર અને કલી, આ 4 યુગની એક ચોકડી થાય ને એવી 1000 ચોકડી સવારથી સાંજ સુધીમાં પસાર થઈ જાય. કેટલી? 1000. એટલે 1000 ચોકડી પસાર થાય એનો અર્થ શું થયો કે એક દિવસમાં વિરાટ પુરુષના એક દિવસમાં કેટલા અવતાર થઈ જાય? અરે કેટલા યુગ પસાર થઈ જાય? 4000 યુગ. સવારથી સાંજ સુધીમાં 4000 યુગ પસાર થઈ જાય, બરાબર ને? 1000 ચોકડી અને દરેક ચોકડીમાં 4 યુગ, તો કેટલા થઈ જાય? 4000 યુગ. હવે ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને ભગવાનના અવતાર ક્યારે ક્યારે થાય છે એની વાત એમણે કરી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. યુગે યુગે જો ભગવાનના અવતાર થતા હોય તો વિરાટ પુરુષના એક દિવસની અંદર કેટલા અવતાર થઈ જાય? 4000. બરાબર ને? 4000 યુગ એટલે 4000 અવતાર. સંભવામી. અરે કોક યુગમાં તો એક સાથે બેય હોય છે. રામચંદ્ર ભગવાન અને પરશુરામ ભગવાન બંને ભગવાનના અવતારો છે. બંને એક હારે હતા. એને તો આપણે ગણતા જ નથી. મિનિમમ 4000 થાય. હા, ખાલી એક એક અવતાર ગણીએ તો મિનિમમ કેટલા અવતાર થયા? એક દિવસમાં 4000 અવતાર. તો 50 વર્ષમાં કેટલા અવતાર થાય? જો એક દિવસમાં 4000 અવતાર થાય દિવસમાં, તો વિરાટ પુરુષના 50 વર્ષમાં અવતારો કેટલા થાય? 7,20,00,000. 72 મિલિયન. હા, આ તો આપણે કીધું, પણ ભાગવત તો એમ કે છે અવતારા હિ અસંખ્ય. અસંખ્ય છે, ગણી ન શકાય એટલા છે. આટલા અવતારો થયા આ બ્રહ્માંડની અંદર, ત્યારે પુરુષોત્તમ નારાયણ તો પહેલી જ વાર આવ્યા છે. 72 મિલિયન અવતાર થયા ત્યારે પુરુષોત્તમ નારાયણ પહેલી વાર આવ્યા છે. તો એની વાત કેવી રીતે શાસ્ત્રમાં મળે? આપણું હિન્દુ કેલેન્ડર આપણે બધા જ બોલીએ છીએ મહાપૂજાની અંદર, બરાબર ને? એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણું બ્રહ્માંડ છે એટલે કે વિરાટ પુરુષના 100 વર્ષ, એની જે આવરદા છે ને, એ આવરદાને 2 ભાગમાં વેચવામાં આવી છે. 2 ભાગને 50-50 વર્ષના 2 ભાગ પાડ્યા 100 વર્ષની આવરદાના, અને દરેક ભાગ માટે શબ્દ વાપર્યો પરાર્ધ. પહેલા 50 વર્ષ પૂરા થાય એટલે શું થાય? એક પરાર્ધ પૂરો થયો કહેવાય. અત્યારે જે આપણું બ્રહ્માંડ છે ને એનું કેલેન્ડર, આપણું કેલેન્ડર બ્રહ્માંડની ઉત્પત્તિથી ચાલે છે. એટલું લાંબુ કેલેન્ડર છે આપણું હિન્દુ કેલેન્ડર. અને એ કેલેન્ડરની અંદર આપણા શાસ્ત્રએ કીધું છે કે આ બ્રહ્માંડનો એક પરાર્ધ પૂરો થઈ ગયો અને બીજો પરાર્ધ ચાલુ થયો છે. એટલે આપણે જ્યારે પણ મહાપૂજાની અંદર બોલીએ ને, પેલો શું કહે સંકલ્પ, ત્યારે શું બોલીએ છીએ? અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે. પ્રથમ પરાર્ધ પૂરો થઈ ગયો, દ્વિતીય પરાર્ધ, બીજો પરાર્ધ ચાલુ થયો છે. હવે બીજો જે પરાર્ધ છે એટલે કે બીજા 50 વર્ષ આખા, હા, એનો પહેલો દિવસ ચાલે છે. પહેલો દિવસ 51મા વર્ષનો પહેલો દિવસ ચાલે છે. અને એક દિવસ માટે શાસ્ત્રમાં નામ આપવામાં છે કલ્પ. અત્યારે જે એક દિવસ ચાલે છે ને 51મા વર્ષનો પહેલો દિવસ, એ જે કલ્પ છે એનું નામ શું છે? શ્વેતવારાહ કલ્પ. આજના દિવસનું નામ શું છે? શ્વેતવારાહ કલ્પ. એટલે એવું કહેવામાં આવે છે અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેતવારાહ કલ્પે. આ શ્વેતવારાહ કલ્પ છે ને, એક આખો કલ્પ, એક દિવસ, હા, એ આખા દિવસ દરમિયાન એના 14 ભાગ પાડવામાં આવ્યા છે. 14 પાર્ટ્સ 14 દિવસના. એને એક મન્વંતર કહેવામાં આવે છે. એક કલ્પમાં કેટલા મન્વંતર હોય? 14 મન્વંતર, 14. એ 14 મન્વંતરમાંથી અત્યાર સુધીમાં 6 મન્વંતર પૂરા થઈ ગયા છે. 14માંથી 6 પૂરા થઈ ગયા. અત્યારે કયો મન્વંતર ચાલે છે? 7મો મન્વંતર ચાલે છે. એટલે શું કહેવાય? અદ્ય બ્રહ્મણો
દ્વિતીય પરાર્ધે શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતર. આ 7મા મન્વંતરનું નામ છે વૈવસ્વત મન્વંતર. આ કેલેન્ડર છે આપણું. એ 7મો જે મન્વંતર છે ને, એક મન્વંતરની અંદર સતયુગ, ત્રેતા, દ્વાપર, કલી એવી જે ચોકડી હોય ને, એવી 71 ચોકડી હોય. કેટલી? 71 સાયકલ્સ પર મન્વંતર. હા, 71 ચોકડી હોય, 71. એ 71 ચોકડીમાંથી 27 ચોકડી પસાર થઈ ગઈ, એટલે અત્યારે 28મી ચાલે છે. 28મી ચોકડી. હા, એ 28મી ચોકડીની અંદર કેટલા યુગ હોય? 4 યુગ. એ 4 યુગમાંથી 3 પસાર થઈ ગયા. સતયુગ, ત્રેતા અને દ્વાપર પસાર થઈ ગયા. અત્યારે શું ચાલે છે? કલી. પણ કેટલામો કલિયુગ? 28મો કલિયુગ. 28મી ચોકડીનો. એટલે અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે. કેટલામો કલિયુગ? 28મો કલિયુગ. અષ્ટાવિંશતિ તમે કલિયુગે. કલી પ્રથમ ચરણે. કલિયુગના 4 ભાગ છે, એમાં પ્રથમ ચરણ ચાલે છે જી. એટલે કલિયુગના 4,32,000 વર્ષ છે, એમાંથી હજી 5,500 વર્ષ પસાર થયા છે. આ આપણું કેલેન્ડર છે. હવે આટલા લાંબા અંતર પછી પુરુષોત્તમ નારાયણ પહેલી વખત આવ્યા. હવે તમે કહો કે આ 5,000 વર્ષ પહેલાના કે 10,000 વર્ષ પહેલાના શાસ્ત્રમાં નામ ક્યાંથી હોય? હા, વાલ્મીકી રામાયણમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રની વાત ક્યાંથી હોય? રામાયણની અંદર. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય પહેલાનો ગ્રંથ છે, તો એની અંદર કૃષ્ણ ભગવાનના ચરિત્રની વાત ક્યાંથી હોય? અવતારના ચરિત્રોની વાત ક્યાંક આવતી હોય તો એ કક્ષા સુધીની વાત આવે. શાસ્ત્રની અંદર શોધવા જાય અને મળે નહીં એટલે મતિ મૂંઝાય. આ કૂપમંડુક દ્રષ્ટિ છે. એટલે જ્યારે ભગવાન અને ભગવાનના ધારક સંત સ્વયં પ્રગટ હોય ત્યારે એમનું વચન શાસ્ત્ર કરતાં અધિક છે. શાસ્ત્ર એમને અનુસરે છે. સ્વામી કહે છે કે સંત હોય તો સંત થકી મંદિર થાય, સંત થકી શાસ્ત્ર થાય, સંત થકી તીર્થ રચાય, બધું સંત થકી થાય. પણ એ ત્રણેય મળીને એક સંત ના કરી શકે. સંત આ ત્રણેયને કરી શકે. સત્પુરુષ એ ત્રણેય કરતાં અધિક છે. એટલે શાસ્ત્રના શબ્દની તંતી જો એમાં ભલભલાને આમ થઈ ગયું કે આવું તો કંઈ કહેવાતું હશે. ભોળાનાથ શાસ્ત્રી ગુણાતીતાનંદ સ્વામી એમ જબરજસ્ત વાતો ઉપાડી સર્વોપરીપણાની વડતાલની સભામાં, તો ભોળાનાથ શાસ્ત્રી કહે કે અરે સ્વામી આવું તો કંઈ કહેવાતું હશે? તમે પાત્ર કુપાત્ર તો જુઓ. ગુણાતીતાનંદ સ્વામી કહે કે મારે પાત્ર કુપાત્ર ક્યાંક જોવા જવું. મારી વાત સમજે એ પાત્ર, ન સમજે એ કુપાત્ર. જાઓ. સ્વામી ક્યાંય મૂંઝાયા નહીં અને કોઈ જગ્યાએ અટક્યા નહીં, અને એમણે એ વાત પ્રવર્તાવવાની ચાલુ જ રાખી. અમદાવાદ ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા હતા અને સભાની અંદર આચાર્ય મહારાજ એ વખતે અયોધ્યા પ્રસાદજી હતા. સભા ભરાઈને બેઠી તેને સ્વામી આ સર્વોપરીપણાની વાત છે ચાલુ કરી. એ વખતે ઉત્તમાનંદ સ્વામી ત્યાં બેઠા હતા અને એમણે સ્વામીને કીધું કે સ્વામી આ તો બધી બહુ જબરી વાત છે, આ વાત તમે ક્યાંથી લઈ આવ્યા? એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ વાત સ્વામિનારાયણ ભગવાને પોતે કરી છે. અને પછી સ્વામીએ સભાની અંદર આનંદાનંદ સ્વામી બેઠા હતા, એમને ઊભા કર્યા. આનંદાનંદ સ્વામી વડીલ સંત હતા. એમને ખુરશી ઉપર બેસાડ્યા અને પછી સ્વામીએ કીધું આનંદાનંદ સ્વામીને કે સ્વામી આ સભાની અંદર હું જે વાત કહું એ સાચી છે કે ખોટી એ તમારે કહેવાનું. આમ કહીને ગુણાત્મક વાત શરૂ કરી કે સ્વામી તમે સત્સંગમાં આવ્યા અને મહારાજના યોગમાં આવ્યા પછી તમે પ્રસંગ જાણો છો કે વ્યાપકાનંદ સ્વામી હતા, એને મહારાજે સમાધિ કરાવી અને 24 અવતારો છે એ મહારાજે પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા અને પોતાની અંદર લીન કરી બતાવ્યા. આ વાત સાચી? એ કે સ્વામી આ વાત સાચી. આ તો મેં કાનો કાન વ્યાપકાનંદ સ્વામી પાસે આ વાત સાંભળી છે.
ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી કે લોજ અને માંગરોળમાં બંને ઠેકાણે આવો પ્રસંગ બન્યો હતો કે મહારાજે તમારા ખભે હાથ મૂકી અને કબીરની હોળીનું પદ ગાયું અને એ પદમાં એવા શબ્દો આવતા હતા, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માત, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, કોટી શિવ ધરે ધ્યાન, સદગુરુ ખેલે વસંત. આવું મહારાજે કીધું અને પછી તમને પૂછ્યું કે સ્વામી આવા સદગુરુ કોણ? કોટી કૃષ્ણ જોડે હાથ એવા સદગુરુ કોણ? આ કબીર સાહેબનું પદ મહારાજ બોલ્યા. એ વખતે આનંદાનંદ સ્વામી કે સ્વામી આમાં મને તો કંઈ ખબર પડતી નથી. ત્યારે મહારાજ એવું બોલ્યા હતા, એવા સદગુરુ તો અમે છીએ. આ મહારાજ લોજ અને માંગરોળમાં બોલ્યા. પણ પછી જ્યારે સારંગપુરની અંદર મહારાજ ફરી પાછું સંવત 1867ની સાલમાં આ પદ બોલ્યા અને એ વખતે કીધું એવા સદગુરુ કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામી અને આનંદ સ્વામી બંનેએ કીધું કે એવા આપ છો. એ વખતે મહારાજે પોતાની છડી ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં અડાડી, એવા સદગુરુ તો અમારા ગુણાતીતાનંદ સ્વામી છે. સ્વામી આ પ્રસંગ યાદ કરાયો. સ્વામી કે આ વાત સાચી? આનંદાનંદ સ્વામી કે 100% સાચી. સ્વામી ત્રીજો પ્રસંગ યાદ કરાવ્યો કે પર્વતભાઈ સાતી હાંકતા હતા ખેતરમાં અને હળ ચલાવતા ચલાવતા એમને એવો વિચાર આવ્યો કે નૃસિંહ અવતાર કેવો લાગતો હશે. આમ એવો વિચાર આવ્યો ખાલી એમને. આમ અડધું માણસ ને અડધું સિંહનું શરીર એ લાગતા હશે કે એવો વિચાર આવ્યો ને તો એમના સંકલ્પ પૂરા કરવા માટે ખાલી નૃસિંહ અવતારની 24 અવતારોના મહારાજે એમને દર્શન કરાવ્યા અને 24 અવતાર મહારાજની મૂર્તિની અંદર લીન થઈ ગયા. આ વાત સાચી? એ કે આ તો પર્વતભાઈએ મને ઘણી વખત આ વાત કરી છે. ચોથો પ્રસંગ યાદ કરાયો એ કે સ્વામી માંગરોળની અંદર સ્વરૂપાનંદ સ્વામી છે એને મહારાજે પહેલાં શ્રીકૃષ્ણ સ્વરૂપે પોતાના દર્શન કરાવ્યા અને પછી અક્ષરધામની સમાધિ કરાવી અને પછી પોતાના સર્વોપરીપણાનો નિશ્ચય કરાવ્યો. આ વાત સાચી? એ કે આ વાત સાચી. સ્વરૂપાનંદ સ્વામીની પાસે જ મેં સાંભળી છે. સ્વામી પાંચમો પ્રસંગ યાદ કરાવ્યો. સ્વામી કે છેલ્લી વાત કરી દઉં. આ અમદાવાદની અંદર નરનારાયણ દેવની જ્યારે પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠાની આરતી પૂરી થઈ અને એકદમ બધા નરનારાયણ દેવની જય જય બોલતા હતા, એ વખતે મહારાજ તમારો હાથ પકડીને આ મંદિરની રૂપચોકીની અંદર લઈ ગયા અને તમને ઉદ્દેશીને કીધું કે આવા તો અનંત નરનારાયણ, અનંત લક્ષ્મીનારાયણ, અનંત શ્રી કૃષ્ણ નારાયણ આ પ્રગટ સ્વામિનારાયણનું ભજન કરે છે. આ વાત સાચી? એ કે આ તો મારી જ વાત. સક્કો બેસાડી દીધો સ્વામીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કોઈ વખત કોઈ જગ્યાએ વાત કહેવામાં બાકી રાખ્યું નહીં. આચાર્ય મહારાજે આ વાત સાંભળીને એ સ્તબ્ધ થઈ ગયા. એ કે સ્વામી આ તો તમે ભારે વાત કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ આચાર્ય અયોધ્યા પ્રસાદજીને કીધું કે આચાર્ય મહારાજ તમને અમારામાં હેત કેવું છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ કે સ્વામી તમારામાં તો મને બહુ હેત છે. અને ખરેખર હતું હેત. સ્વામીનું સ્વાગત કરવા માટે એમણે હાથી સામે મોકલ્યો હતો. હાથી ઉપર બેસાડીને સ્વામીનું સન્માન કરવું હતું. સ્વામી બેઠા નહોતા હાથી ઉપર, પણ એમની ભાવના એવી હતી અને ગુણાતીતાનંદ સ્વામીને બહુ જ આગ્રહ કર્યો હતો કે તમે સોનાના થાળની અંદર અમારે ત્યાં જમો. આવો આચાર્ય મહારાજને એમના પ્રત્યે પ્રેમ હતો. એટલે કે સ્વામી તમારા પ્રત્યે મને પ્રેમ તો બહુ છે. સ્વામી કે પ્રેમ ભલે મારામાં વધારે હોય પણ આ તમારા ખજાનાની કૂંચી છે એ તમે કોને આપો? મને આપો કે તમારા દીકરા કેશવ પ્રસાદને આપો? એટલે એ હસવા માંડ્યા. એમણે કીધું કે સ્વામી ખજાનાની કૂચી તો કેશવ પ્રસાદને જ અપાય ને. ત્યારે સ્વામી કે બસ જેવી રીતે તમે તમારા ખજાનાની કૂચી તમારા દીકરા કેશવ પ્રસાદને આપો ને એવી રીતે સ્વામિનારાયણ ભગવાને પુરુષોત્તમપણાની કૂચી અને મોક્ષની કૂચી તો અમને આપી છે અને તમને તો મનાવા પૂજાવાની કૂચી આપી છે. તે ગાદી તકીએ બેસો, મનાવ પૂજાઓ એનો વાંધો નથી, પણ પુરુષોત્તમપણું સમજવા તો અમારી પાસે આવવું પડશે. સત્પુરુષ એમના વચનથી મહારાજના સ્વરૂપની ગેડ બેસે છે.